મારું નામ હુસૈન રાયમા, પ્રવક્તા કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ. હુસૈનભાઈ, જે રીતે વાત કરી મિર્જાપુર સ્કૂલ હજી ચર્ચામાં છે અને એનું જે બાંધકામમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયું છે ને ડીડીઓએ જે ભાષણ જે લેડી સામે જે રીતે શબ્દ ઉચ્ચારવામાં આવ્યા છે, ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજમાં નારાજગી છે, અનેક સમાજોમાં પણ નારાજગી છે, તો શું કહેવું? મિર્જાપર ખાતે નવી પ્રાથમિક શાળા બની છે અને પ્રાથમિક શાળા બરાબર બની છે એવું પ્રમાણપત્ર આપવા માટે શાળાના આચાર્ય વિલાસબા જાડેજાને અધિકારી વર્ગ દ્વારા કહેવામાં આવ્યું હતું, પરંતુ પ્રાથમિક શાળાનું કામ તકલાદી, બોગસ અને ભ્રષ્ટાચારના કારણે નબળું થયું છે એવું વિલાસબા જાડેજાને ધ્યાન આપતા તેમણે આ સર્ટિફિકેટ આપ્યું હતું. ત્યારબાદ કચ્છ જિલ્લાના ડીડીઓ સાહેબે વિલાસબાને પોતાની ચેમ્બરમાં બોલાવી કરીને આ શાળાનું પ્રમાણપત્ર આપવું એવું કીધું હતું, પરંતુ બેને ના પડી કે સાહેબ આ કામ તકલાદી છે, હું પ્રમાણપત્ર નહીં આપું. તો એમણે કીધું કે તો આપકો ક્યાં હમ તાજમહેલ બના દે. હવે અપમાનજનક ભાષા વર્તન કરી એક મહિલા સાથે અપમાનજનક જે વર્તન કર્યું છે એને હું કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા તરીકે સમગ્ર એક કચ્છી તરીકે વખોડું છું અને સાથે સાથે હું વિલાસબા જાડેજાની ઈમાનદારીને, બહાદુરીને પણ બિરદાવું છું કે વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ કે કેટલાક અધિકારીઓ ગેરકાયદેસર કામો ઉપલા અધિકારીની સૂચનાથી કરતા હોય છે. એ ગમે તેવું કામ કે ઉપલા અધિકારીની સૂચના છે, પરંતુ આ અમારી બેનબા અને ક્ષત્રિયાણીની દીકરીએ પોતાની બહાદુરીથી આ કામ કરવાની ના પાડી અને તેના બાદ આ ડીડીઓ સાહેબે જે વર્તન કર્યું છે એને એક કચ્છી તરીકે, માત્ર ક્ષત્રિય સમાજ નહીં, એક કચ્છી તરીકે પણ હું વખોડું છું અને આવા અધિકારી સામે સરકારે કાયદાકીય પગલાં ભરવા જોઈએ એવી અમારી વિનંતી અને માંગણી છે. જો આના પર ડીડીઓ પર કોઈ એક્શન નહીં લેવામાં આવે તો આગળ તમે યુથ કોંગ્રેસ અથવા તો જે કોંગ્રેસના જે લોકો છે યંગ, શું તમારી માંગ? ચોક્કસપણે મેં વિડીયોના માધ્યમથી પણ કીધું છે, આના જો ડીડીઓ સાહેબ ઉપર પગલાં નહીં ભરવામાં આવે, દરેક તાલુકા મથકે યુથ કોંગ્રેસની સાથે સાથે 18 આલમ અને 36 કોમ ભેગા થઈ અને આ અધિકારી સામે પગલાં ભરવા જોઈએ. અને સાથે સાથે આ એક આપણી મહિલાનું અપમાન છે, આપણે કચ્છ અને કચ્છિયતનું અપમાન છે અને સમગ્ર કચ્છના લોકોએ આવી ઘટનાને વખોડવો જોઈએ અને આવા અધિકારી સામે પગલાં ભરવા માટે જરૂર પડે કાયદાકીય લડત પણ લડવી જોઈએ અને ચોક્કસપણે અમે લડશું. તો પછી અહીંયાના જે શિક્ષકો, જિલ્લા પંચાયતના જે સાહેબો બેઠા છે કે ઉપર બેઠા છે, તો કઈ રીતે એને તમે વખોડો? પ્રાથમિક શિક્ષક સંઘે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપી અને મોટી સંખ્યામાં હાજર રહીને આ ઘટનાના અધિકારી સામે પગલાં લેવાની માંગણી પણ કરી છે. સાથે સાથે જે શાળાના જે પ્રાથમિક શાળાનું બાંધકામ છે ત્યાં જે આચાર્યની સહી આવી છે એ સહી ન આવવી જોઈએ એવી પણ માંગણી કરી છે. અને ખરેખર બાંધકામ સરકારીઓ, કોન્ટ્રાક્ટરો સરકાર સાથે ભળેલાઓનું નબળું કામ થયું હોય તો એની અંદર શાળાના શિક્ષક ફસી જાય, એટલે આવી સહી પણ ન કરવી જોઈએ એવી એમની પણ માંગણી છે અને આપણી પણ માંગણી છે.